અને આજે છે ને જિંદગીમાં સૌથી પહેલી વાર એક કામ કરવા જઈ રહ્યા છીએ અમે, જે અત્યાર લગી ક્યારેય કર્યું નથી. કાસનો હા, તો જો સોનું છે ને લેવા માંડ્યા છે. મારા કરતાં વધારે ખબર તો સોનું જ પડે. હે સોનું? હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, અત્યારે છે ને બપોરના વાગે છે 2:30 અને 2:30 વાગે છે ને હું થઈ ગઈ છું રેડી, કેમ કે અમારે જવાનું છે આજે બારે. અને આજે છે ને જિંદગીમાં સૌથી પહેલી વાર એક કામ કરવા જઈ રહ્યા છીએ અમે, જે અત્યાર લગી ક્યારેય કર્યું નથી. કાસનો આજે એનો એક્સપિરિયન્સ લેવાનો છે. તો જો સોનું આ બાજુ રેડી છે. શું કરો છો? ઓહો, ગરમ થઈ ગયું. હા, તો આજે આપણે ક્યાં જવું છે ને શું કરવા? હટાણું કરવા. ઓ માય ગોડ, હટાણું કરવા. હા, તો ફ્રેન્ડ્સ જો આવું છે, જે છે ને અમે પહેલી વાર છે ને ઘર માટે હટાણું કરવા જઈએ છીએ. કરિયાણાની બધી વસ્તુ લેવા જઈએ છીએ. જઈએ એમ તો, પણ એકાદ બે વસ્તુ એવી લેવાની હોય ને એ એમ લેવા જતા. પણ આજે જો આજે છે ને આખી લિસ્ટ બનાવી લીધી છે મમ્મી આગળ. કીધું આજે અમે શોપિંગ કરતા આવી, ખરીદી કરતા આવી બધી આખા મંથનું. તો જોઈએ અમારું એક્સપિરિયન્સ કેવું રહે છે ને અમે કઈ વસ્તુ કઈ રીતે લઈ આવી છીએ. તો બધું જાણવા માટે તમે છે ને કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. અને ચીકુભાઈને અમે આજે લઈ જતા નથી. તો સારું, ચલો જો સોનું તો રેડી થઈ ગયા છે ને, બેસી ગયા. મને મૂકીને જતા રહેશે તે પહેલાં હું વહી જાઉં. તો ચાલો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. તો ચાલો ફ્રેન્ડ્સ, અમે છે ને ઘર વખરીની વસ્તુ ખરીદવા છે ને ડી-માર્ટમાં આવી ગયા છે. હવે જઈએ અંદર શોપિંગ કરવા રેડી. આજ તો આપણે ખર્ચો કરવો હે કા સોનું આગળ છે ને વધારે ખર્ચો કરાવી લેવો હે. સારું, ચલો વધારે વાતો નથી કરીએ, આપણે ડી-માર્ટમાં જઈએ. મીઠાથી શરૂઆત કરી નાખી કા. હા, તો જો સોનું છે ને લેવા માંડ્યા છે. મારા કરતાં વધારે ખબર તો સોનું જ પડે. હે સોનું? ના, આપણે ઘરની બ્રાન્ડ. તો ચાલો ફ્રેન્ડ્સ, છે ને આપણી ખરીદી થઈ ગઈ છે પૂરી ને. જો આપણે આખી ટ્રોલી ભરી લીધી છે. મારે બધું સામાન લઈ લીધો છે ને. જો સોનું છે ને બિલ ચેક કરે છે. હે સોનું? તો ચાલો હવે છે ને ઘરે જઈને ખબર પડે કે અમે કેમ ખરીદી કરી. મમ્મીને બધું બતાવીએ પછી ખબર પડે. સાચું? બાકી અમારે તો જેટલું લિસ્ટ લઈને આવ્યો તો બધું લખી લીધું ને, એના કરતાં વધારે 2-3 વસ્તુ એક્સ્ટ્રા લેવાઈ ગઈ છે કા. તો મોલમાં, ડીમાર્ટમાં ને એમાં આવીએ તો એકાદ બે વસ્તુ તો વધારે લેવાય જ છે. તો સારું, ચાલો હવે બધું અમે મૂકી દઈએ બેગમાં અને જઈએ ઘરે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને અમે ઘરે પહોંચી ગયા છે ને ચીકુભાઈ છે ને ઉઠી ગયા છે. કા ચીકુભાઈ? જો શું કાઢ્યું? હા, ચીકુભાઈ હે ને અમે આવ્યા તરત છે ને થેલો સંભાળવા માંડ્યા. તો મમ્મા ને ડેડી શું લઈ આવ્યા છે મારા માટે. તો સૌથી પહેલાં તો છે ને એને જેમ્સ ખાઈ લીધી. કા બેટું? જેમ્સ તે ખાઈ લીધી. પછી એક ચોકલેટ હાથમાં આવી ગઈ તો ચોકલેટ લઈ લીધી. અને હજી એક વસ્તુ લઈ આવી તો બતાવ. શું લઈ આવ્યા તારા હાટું? હે? ચાલો, તો એ તો છે ને હું પછી બતાવશું. અત્યારે રાખી દીધું છે ને. તો ચાલો હવે છે ને ચીકુભાઈને ચોકલેટ ખાવા દઈ દે ને પછી આપણે નિરાતે બધું જોશું શું વસ્તુ લઈ આવ્યા છે. મમ્મીને પૂછશું. તો ચાલો છે ને અત્યારે કિટકેટ ચોકલેટ ખાઈ લઈએ અમે. તો ચાલો ફ્રેન્ડ્સ, જો હવે છે ને જમીને થઈ ગયા છે ફ્રી. બધો સામાન છે ને એ જોઈ લીધો, પણ ઉતાવળમાં જોયું એટલે પછી આપણે કંઈ બ્લોગ ઉતારાયો નહીં. અને જો ચીકુભાઈ માટે છે ને અમે આવું લઈ આવ્યા હતા. શું છે ચીકુ? હાથી. એને શું કહેવાય? હાથી રાજા. જો તો ચીકુભાઈ માટે છે ને આવું લઈ આવ્યા હતા, હાથી. એલિફન્ટ. કા બેટું? ઈ ફોર એલિફન્ટ. મજા આવી? ચીકુભાઈ જોઈને રાજી થઈ ગયા કા? એ ફોર એપલ થાય બેટા. હા, બહુ સારું. હા, તો ફ્રેન્ડ્સ જો આવું છે એમાં ચીકુભાઈ માટે મસ્ત મજાનું હાથી લઈ આવ્યા હતા. કેવું મસ્તીનું ક્યુટ છે. તો ચાલો હવે છે ને આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું. આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો. ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. ચીકુને કરું કરો બાય બાય. જય શ્રી કૃષ્ણ. ચાલો તો બાય બાય.